નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. પૃથ્વીના જે ભાગ પર સજીવો વસવાટ કરે છે તે ભાગને શું કહેવાય? જવાબ એ. જીવાવરણ. 2. નીચેના પૈકી કયો પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી? જવાબ બી. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. 3. વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? જવાબ એ. CO2. 4. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? જવાબ બી. સાતપુડા. 5. સાતપુડા જંગલમાં કયા ઊંચા વૃક્ષો જોવા મળે છે? જવાબ ડી. સાગ. 6. રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે? જવાબ સી. નાસપ્રાય. 7. બાયસન નીચેના પૈકી શું છે? જવાબ એ. જંગલી બળદ. 8. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? જવાબ સી. ઉડતી ખિસકોલી. 9. વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે? જવાબ સી. પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ. 10. સરકારે અમલમાં મૂકેલા પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? જવાબ સી. વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી. 11. વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહે છે? જવાબ બી. સ્થાનિક જાતિ. 2. ખાલી જગ્યા પૂરો. 1. એકબીજા સાથે આંતર પ્રજનન કરવા સક્ષમ સજીવોની વસ્તીનો સમૂહ ખાલી જગ્યાથી ઓળખાય છે. જવાબ જાતિ. 2. ખાલી જગ્યા વિસ્તારમાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત હોય છે. જવાબ આવશે અભયારણ્ય. 3. કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન જાતિઓ એટલે તો જવાબમાં આવશે જૈવ વિવિધતા. 4. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ખાલી જગ્યાને શોષી લે છે. જવાબ આવશે ઉષ્મીય કિરણો. 5. જે પ્રાણીઓ લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓની જાતિને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે નાસવપ્રાય. 6. કાગળની ઉપયોગ માટે ખાલી જગ્યા વખત રિસાયકલ કરી શકાય છે. જવાબ આવશે 5 થી 7. 7. ખાલી જગ્યા દ્વારા કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય છે. જવાબ આવશે પુનઃવનીકરણ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. કયા ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ અને નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારની વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાન છે? જવાબ આવશે પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર. 2. વન્ય પ્રાણીઓ માટે સ્વતંત્ર રૂપે નિવાસ અને પ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે તેવા આરક્ષિત ક્ષેત્રને શું કહે છે? જવાબ આવશે રાષ્ટ્રીય ઉદ્યાન. 3. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર કયા રાજ્યની ઓળખ છે? જવાબ મધ્યપ્રદેશ. 4. કયા જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે? જવાબ સાતપુડા આરક્ષિત જંગલ. 5. ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરતા પક્ષીઓને શું કહે છે? જવાબ પ્રવાસી પક્ષી. 6. જંગલના વૃક્ષ કટાઈ કરેલા વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દેતા ત્યાં પુનઃ જંગલ પ્રસ્થાપિત થાય તેને શું કહે છે? જવાબ કુદરતી વનીકરણ. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. કુદરતી વનનાબૂદીના કારણ વરસાદ અને ભયંકર દુષ્કાળ છે. જવાબ આવશે ખોટું. 2. વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે. જવાબ આવશે સાચું. 3. વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે અને ફળદ્રુપતા ઘટે છે. જવાબ આવશે સાચું. 4. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં ભારતીય વિશાળ ખિસકોલી આવવાથી ઉડતી ખિસકોલીના અસ્તિત્વને જોખમ થયું છે. જવાબ આવશે ખોટું. 5. એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે
અને પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. જવાબ સાચું. 6. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું તૃતીય આરક્ષિત જંગલ છે. જવાબ આવશે ખોટું. 7. સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેમના અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે. જવાબ આવશે સાચું. 8. 1 ટન કાગળ મેળવવા માટે 5 થી 7 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. જવાબ ખોટું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. રેર ડેટા બુક એટલે શું? જવાબ. રેર ડેટા બુક એટલે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. 2. કોઈ પણ 2 અભયારણ્ય અને 2 રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપો. જવાબ. વન્યજીવ અભયારણ્ય. 1. ભરતપુર અભયારણ્ય. 2. લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાન. 1. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. 2. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. 3. વન નાબૂદીનો અર્થ શું છે? જવાબ. વન નાબૂદીનો અર્થ વનના વૃક્ષોનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો. 4. કુદરતી વન નાબૂદીના કારણો કયા છે? જવાબ. જંગલમાં દાવાનળ અને ભયંકર દુષ્કાળ કુદરતી વન નાબૂદીના કારણો છે. 5. વન્યજીવ અભયારણ્ય શું છે? જવાબ. પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈપણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તાર વન્યજીવ અભયારણ્ય છે. શા માટે કાર્બન ડાયોક્સાઇડના વધારાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે? જવાબ. કાર્બન ડાયોક્સાઇડના વધારાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. 7. જૈવ વિવિધતાનો અર્થ શું છે? જવાબ. જૈવ વિવિધતાનો અર્થ પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો, તેમની વચ્ચેના આંતર સંબંધો અને તેઓના પર્યાવરણ સાથેના સંબંધો. 8. જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? જવાબ. જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. 9. જાતિ એ કેવા સજીવોની વસ્તીનો સમૂહ છે? જવાબ. જાતિ એ એકબીજા સાથે આંતર પ્રજનન કરી શકે એવા સજીવોની વસ્તીનો સમૂહ છે. 10. વન્યજીવ અભયારણ્યમાં શાના પર સંપૂર્ણ પ્રતિબંધ છે? જવાબ. વન્યજીવ અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 11. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા 2 વન્ય પ્રાણી અભયારણ્યના નામ આપો. જવાબ. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા 2 વન્ય પ્રાણી અભયારણ્યના નામ. 1. બોરી અભયારણ્ય. 2. પંચમઢી અભયારણ્ય. 12. પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ જણાવો. જવાબ. પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ તાલ, શાક, જંગલી આબો, જાંબુ, હંસરાજ, અર્જુન. 13. પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિના કેટલાક પ્રાણીઓના નામ આપો. પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ: ચિંકારા, નીલગાય, બસ્તુહરણ, ચિત્તલ, દીપડો, વરુ, જંગલી કૂતરો. 14. સ્થાનિક જાતિઓ કોને કહે છે? જવાબ. કોઈ એક ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિઓ કહે છે. 15. પ્રોજેક્ટ ટાઈગર શું છે? જવાબ. સરકાર દ્વારા વાઘના સંરક્ષણ દ્વારા વાઘની વસ્તીની જાળવણી કરવાની યોજના અમલમાં મૂકી છે તેને પ્રોજેક્ટ ટાઈગર કહે છે. 16. નાશપ્રાય જાતિ કોને કહે છે? જવાબ. જે જાતિના સજીવોની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને લુપ્ત થઈ શકે તેને નાશપ્રાય જાતિ કહે છે. ઉદાહરણ તરીકે જંગલી ભેંસ, સાબર. 17. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ શાના માટે છે? જવાબ. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ માટે છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? જવાબ. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ 1. સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા. 2. નિવાસ તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળવી રાખવા માટે કરવું જોઈએ. 2. વન નાબૂદીના કારણો અને તેની અસરો જણાવો. જવાબ. વન નાબૂદીના કારણો: 1. ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત. 2. રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત. 3. બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. વન નાબૂદીની અસરો: 1. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો. 2. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો. 3. વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો. 3. વન નાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે? જવાબ. વન નાબૂદીથી વૃક્ષો ઓછા થતા પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. તેના પરિણામે
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન ખોરવાય છે. આ રીતે વન નાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે. 4. વન નાબૂદીની ભૂમિ પર થતી અસરો લખો. વન નાબૂદીની ભૂમિ પર થતી અસરો. 1. ભૂમિનું ધોવાણ વધે. 2. ભૂમિની ફળદ્રુપતા ઘટે. 3. ભૂમિની જલધારણ ક્ષમતામાં ઘટાડો. 4. ભૂમિના ઉપરના પડ દ્વારા નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં ઘટાડો. 5. ભૂમિના પોષક તત્વોમાં પ્રમાણ બંધારણ પર વિપરીત અસર. 5. સુરક્ષિત વિસ્તાર સમજાવી તેમાં શાના પર પ્રતિબંધ છે તે જણાવો. જવાબ. વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમના કુદરતી નિવાસોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર સુરક્ષિત ક્ષેત્રો છે. તેમાં વૃક્ષારોપણ, ખેતી, ચરાઈ, વૃક્ષોની કટાઈ, શિકાર વગેરે પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. 6. આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ? જવાબ. વન્યજીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવે. 2. વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી, શિકાર કે પજવણી અટકાવવામાં આવે. 3. સરકાર દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓનો અમલ કરવામાં આવે. 4. જંગલમાં કે જંગલની આસપાસ રહેતા લોકો વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમની જરૂરિયાતો પૂરી કરે. 7. જીવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે ટૂંકમાં સમજાવો. જવાબ. જૈવાવરણ રક્ષણ માટે જીવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જીવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય વનસ્પતિઓ, વન્ય પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. વિસ્તારની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જીવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર તેનું ઉદાહરણ છે. 8. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? ભારતીય અભયારણ્યોમાં કયા વિસ્તારો છે? જવાબ. વન્ય પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે તેવા કેટલાક વિસ્તારો છે. ભારતીય અભયારણ્યોમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, મોટી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન અથવા જાળી વિસ્તારો છે. 9. કયા પ્રાણીઓના લુપ્ત થવાનો ભય વધારે છે? શા માટે તેમને બચાવવા જોઈએ? જવાબ. નાના પ્રાણીઓ સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડ વગેરેનો લુપ્ત થવાનો ભય વધારે છે. આ પ્રાણી કદમાં નાના છે છતાં નિવાસતંત્રમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેઓ આહારજાળ અને આહાર શૃંખલાનો ભાગ છે. આપણે તેઓને નિર્દયતાથી મારી નાખીએ છીએ. આ રીતે આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. નિવાસતંત્રમાં તેમના મહત્વને કારણે તેમને બચાવવા જોઈએ. 10. વન કટાઈ એટલે શું? તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરી કરી શકાય તે સમજાવો. જવાબ. વન કટાઈ એટલે વનમાં વૃક્ષોની કાપણી. વન કટાઈથી થતું નુકસાન પુનઃ વનીકરણથી પૂરી કરી શકાય. પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. જંગલમાં જે જાતિના વૃક્ષો કપાયા હોય તે જ જાતિના વૃક્ષો રોપવામાં આવે છે. આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ ઓછામાં ઓછા તેટલા વૃક્ષો ઉછેરવા જોઈએ. ગામ શહેરના રસ્તાની બંને બાજુએ રસ્તાની વચ્ચેના ભાગ ફાજલ કે પડતર જમીનો પર વૃક્ષારોપણ કરી હરિયાળી સંપત્તિ પુનઃ ઊભી કરી શકાય. કુદરતી રીતે પુનઃ વનીકરણ થઈ શકે છે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા હોતી નથી. વન કટાઈ પામેલા વિસ્તારને ખલેલ વગર રહેવા દેવામાં આવે છે. આ વિસ્તારો સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. 11. વન અને વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય? જવાબ. 1. વન અને વન્ય પ્રાણીઓને વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી બચાવી શકાય. 2. વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે સરકારી સંસ્થાઓ કાર્યરત છે. 3. સરકાર તેમની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. 4. જૈવ વિવિધતા ધરાવતા વિવિધ ક્ષેત્રોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. 5. જીવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન નિર્વાહ હેતુ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. 6. અભયારણ્યોમાં પ્રાણીઓ અને તેઓના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય છે. 7. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા માટેના આરક્ષિત ક્ષેત્રો છે. પ્રશ્ન 7. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1. વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. 1.
ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં વધારો થવો. 2. વન નાબૂદીથી પૃથ્વી પરના વૃક્ષો ઓછા થાય છે. 3. વૃક્ષો ઓછા થવાથી પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. 4. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ઓછો થાય છે. 5. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે તે પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય વિકિરણોને શોષી તાપમાન વધારે છે. આથી વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. 2. પ્રોજેક્ટ ટાઇગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 1. વાઘ જંગલોમાંથી નાશ પામી રહી હોય તેવી જાતિઓમાંની એક હતી. 2. સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઇગર અમલમાં મૂક્યો છે. 3. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. 4. પ્રોજેક્ટ દ્વારા વાઘને આરક્ષિત પ્રાણી જાહેર કરી તેના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણોથી પ્રોજેક્ટ ટાઇગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 3. કાગળનું પુનઃચક્રણ કરવું જોઈએ. જવાબ 1. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. 2. કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય. 3. ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત પુનઃચક્રણ કરી શકાય છે. આ કારણોથી કાગળના પુનઃ ઉપયોગ અને પુનઃચક્રણથી વૃક્ષો બચાવી શકીએ. પ્રશ્ન 8. તફાવતના બે મુદ્દા લખો. 1. પ્રાણી અભયારણ્ય, જીવાવરણ આરક્ષિત વિસ્તાર. 1. વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં નંબર 1 જુઓ. જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. પ્રાણી અભયારણ્યમાં 2 જુઓ. તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે. જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં જુઓ 2. તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે. 2. નાશપ્રાય જાતિ, લુપ્ત જાતિ. નાશપ્રાય જાતિમાં જુઓ 1. નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહે છે. લુપ્ત જાતિમાં જુઓ 1. પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે. નાશપ્રાય જાતિમાં જુઓ નંબર 2. સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વડે તેમને બચાવી શકાય. લુપ્ત જાતિમાં જુઓ 2. લુપ્ત જાતિઓ પુનઃજીવિત કરી શકાતી નથી. નાશપ્રાય જાતિમાં જુઓ 3. વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશપ્રાય જાતિઓ છે. લુપ્ત જાતિમાં જુઓ 3. ડાયનોસોર લુપ્ત જાતિ છે. પ્રશ્ન 9. જોડકા જોડો. 1. કાંચીરંગા. જવાબ બી રાષ્ટ્રીય ઉદ્યાન. 2. ગ્રેટ નિકોબાર. જવાબ સી બાયોસ્ફિયર રિઝર્વ. 3. લોકચાવ. જવાબ આવશે ડી વન્યજીવ અભયારણ્ય. 4. પશ્ચિમ ઘાટ. જવાબ આવશે ઈ સમૃદ્ધ જૈવ વિવિધતા. 2. 1. અભયારણ્ય. જવાબ સી પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત. 2. રાષ્ટ્રીય ઉદ્યાન. એ પર્યાવરણના સંપૂર્ણ નિવાસતંત્રનું સંરક્ષણ. 3. પ્રાણી સંગ્રહાલય. જવાબ ડી પ્રાણીઓને રક્ષણ અને પોષણ મળે. 4. જીવાવરણ. જવાબ ઈ સજીવોનો વસવાટ સૂચવતો ભાગ. 10. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 1. વન નાબૂદીના પરિણામો જણાવો. જવાબ વન નાબૂદીના પરિણામો. 1. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. 2. પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. 3. વરસાદમાં ઘટાડો અને દુષ્કાળ આવે છે. 4. ભૂમિનું ધોવાણ વધે અને ફળદ્રુપતા ઘટે છે. 5. ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે. 6. ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે. 7. ભૂમિના પોષક તત્વોના પ્રમાણમાં ઘટાડો બંધારણ પર વિપરીત અસર થાય છે. 8. વન્ય પ્રાણીઓના નિવાસ દૂર થતા તેમનું અસ્તિત્વ ભયમાં મુકાય છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર સમજાવો. જવાબ વન્યજીવો તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક રીતે જીવન નિર્વાહના હેતુ માટે સુરક્ષિત વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ તાલ, શાક, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ
ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો. પંચમઢી સ્થાનિક જાતિઓ તાલ અને જંગલી આંબા, બાયસન, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી. પ્રવૃત્તિઓ 1. તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. વન નાબૂદીના કારણો 1. વનમાં રસ્તા, રેલવે ટ્રેક વિકસાવવા. 2. જંગલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ. 3. વન પ્રવાસન ઉદ્યોગો વિકસાવવું. 4. હાથી જેવા પ્રાણીના મોટા ઝુંડ. 5. વૃક્ષોને સામૂહિક રીતે લાગુ પડતો કોઈ રોગ. 6. વનમાં સરકારી આવાસ તેમજ હોટલો બનાવી. 7. ભારે વરસાદ. 8. વાવાઝોડા. 9. ભૂસ્ખલન. કુદરતી કારણોમાં જુઓ નંબર 4, 5, 7, 8 અને 9. માનવ સર્જિત કારણોમાં જુઓ નંબર 1, 2, 3 અને 6. પ્રશ્ન 2. ભારતના અને ગુજરાતના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો નકશામાં સ્થાન આપેલું છે તે જુઓ. અહીંયા ભારતનો નકશો આપેલો છે અને તેની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો આપેલા છે તે ધ્યાનથી જુઓ. જો અહીંયા કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે, નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે, પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે જે હાથીઓ માટે છે, ચિલ્કા સરોવર રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે. હવે જો ભારતના અભયારણ્યો જુઓ. ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો જુઓ. ચિંકારા નારાયણ સરોવર અભયારણ્ય, કચ્છ ધોરાડ પક્ષી અભયારણ્ય જે અહીંયા દર્શાવેલું છે તે જુઓ. કચ્છ રણ પ્રાકૃતિક અભયારણ્ય છે, જેસો રીંછ અભયારણ્ય છે જેવા અભયારણ્યો અહીંયા દર્શાવેલા છે ગુજરાતના નકશામાં તે જુઓ. રતનમહાલ પ્રાકૃતિક અભયારણ્ય આપેલું છે તે જુઓ. જાંબુઘોડા પ્રાકૃતિક અભયારણ્ય અહીંયા દર્શાવેલું છે તે જુઓ. સુરપાણેશ્વર પ્રાકૃતિક અભયારણ્ય આપેલું છે તે જુઓ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે તે જુઓ. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.